આપણે પ્રથમ ભાગમાં સમય સંખ્યા પરની વાત કરી હતી. સમય સંખ્યાઓ એટલે સાદી ભાષામાં કહીએ તો પી છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓ હોય છે. એટલે કે સમય સંખ્યામાં પૂર્ણાંકો, અપૂર્ણાંકો, એટલે પૂર્ણાંકો એટલે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો, શૂન્ય અપૂર્ણાંકો એટલે ધન અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો વગેરેનો સમાવેશ થઈ જાય છે. તો આ સમય સંખ્યા પર આપણે જેમ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરીએ છીએ, તેવી સમય સંખ્યા પરની ક્રિયાઓ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય છે તે વિશે આપણે આગળ જાણીએ. તો સૌ પહેલા સરવાળો એટલે કે એડિશન. સરવાળા પર માનો કે એ છેદમાં બી વત્તા સી છેદમાં ડી આવી સમય સંખ્યા છે. આનો આપણે સરવાળો કેવી રીતે કરી શકીએ? જો અપૂર્ણાંકમાં આપણને આ રીતે સંખ્યા આપેલી હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? એનો ચોકડી ગુણાકાર કરીએ છીએ કે એને બી થી ગુણીએ છીએ. એટલે શું થશે? એડી વત્તા બી ને સી થી ગુણીએ છીએ એટલે બીસી છેદમાં આ બંને છેદનો ગુણાકાર કરીએ છીએ એટલે શું થાય? બીડી. આવી રીતે આપણે સમય સંખ્યા પર સરવાળાની ક્રિયા કરીએ છીએ. ચોકડી ગુણાકાર કરીએ અને એનો સરવાળો કરી છેદમાં બંને છેદનો ગુણાકાર મૂકીએ છીએ. આને સમય સંખ્યા પરની સરવાળા પરની ક્રિયા થઈ કહેવાય. આવી જ રીતે બાદબાકીમાં પણ આ જ રીતની ક્રિયા થાય છે. હું જે રીતે લખતો જાઉં છું એવી રીતે તમે સાથે લખતા જજો. બાદબાકી સબટ્રેક્શન એમાં કઈ રીતે ક્રિયા થાય છે? તો કે એના છેદમાં બી, એના છેદમાં બી માઇનસ સી ના છેદમાં બી. તો આપણે જેમ સરવાળામાં કર્યું હતું એવી રીતે આની અંદર બાદબાકીમાં પણ ચોકડી ગુણાકાર કરવાનો છે. પ્રથમ આપણે શું કરશું? એને શેની સાથે ગુણશું? ડી સાથે. એટલે એડી રાઈટ. માઇનસ છે એટલે માઇનસની નિશાની મૂકવાની. આ બંનેનો ગુણાકાર થશે બીસી. એડી માઇનસ બીસી. હવે છેદમાં જોઈએ તો આ બંનેનો ગુણાકાર બીબી. આવી રીતે આપણે બાદબાકીની ક્રિયા સરવાળાની જેમ જ કરી શકીએ છીએ. હવે સમય સંખ્યા પરની ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન ની ક્રિયા કેવી રીતે થાય છે? મલ્ટીપ્લિકેશનની એ જોઈએ. એના છેદમાં બી ગુણ્યા સી ના છેદમાં ડી. A upon B multiply by C upon D. તો ગુણાકારમાં કેવું છે કે
બંને અંશનો ગુણાકાર કરવાનો. a ગુણ્યા c એટલે શું થશે? 80. અને નીચે છેદનો સીધો ગુણાકાર કરવાનો. b ગુણ્યા d. આ થઈ સમય સંખ્યા પરની ગુણાકારની ક્રિયા. તમને દાખલામાં પૂછવામાં આવે તો આ રીતે તમારે બંને ગુણાકાર પૂછવામાં આવે તો બંને અંશનો ગુણાકાર કરવાનો અને એની નીચે બંને છેદનો ગુણાકાર કરવાનો. ચોથી ક્રિયા ભાગાકાર, ડિવિઝન. a ના છેદમાં b ભાગ્યા c ના છેદમાં d. આનો આપણે ભાગાકાર કરવો હોય તો શું કરવાનું? તો a ના છેદમાં b એમને પહેલા લખી લેવાનું. હવે ભાગાકાર છે એની જગ્યાએ ગુણાકાર કરી દેવાનું. ભાગાકાર છે એની જગ્યાએ ગુણાકારનું નિશાન કરી દીધું. ખ્યાલ આવ્યો? હવે શું કરશું? આ c ના છેદમાં d છે તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરેલો છે તો આનો વ્યસ્ત કરવો પડે એટલે d છેદમાં c કરવું. d છેદમાં c. હવે ગુણાકાર છે તો આપણે અગાઉ જોયું કે ઉપર અંશનો ગુણાકાર એટલે કે ad છેદમાં bc. પણ એક નોંધ અહીંયા મૂકવી પડશે કે bc is not equal to 0. કારણ કે અગાઉના ભાગમાં આપણે વાત કરી કે કોઈ પણ સંખ્યાને 0 થી ભાગી શકાતી નથી. એને અવ્યાખ્યાયિત પદ કીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે સમય સંખ્યા પરના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની જે ક્રિયાઓ છે એ કેવી રીતે થાય એ આપણે હવે બરોબર સમજી લીધું છે. તો આ પ્રકરણમાં આપણે આગળ વધીએ કે હવે સમય સંખ્યાના ગુણધર્મો, પ્રોપર્ટીઝ કઈ ટાઈપની હોય છે એ વિશે આપણે આગળ જોઈએ. સમય સંખ્યાના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ રેશનલ નંબર્સ. સમય સંખ્યાના જુદા જુદા ગુણધર્મો કેવા છે એ વિશે આપણે જાણીએ. પહેલો છે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. કોમ્યુટેટિવ પ્રોપર્ટી ઓફ એડિશન. હવે માનો કે a અને b એવી બે સમય સંખ્યા છે તો a વત્તા b કરો કે b વત્તા a કરો, પરિણામમાં કોઈ જાતનો ફરક પડતો નથી. એટલે કે અગાઉ આપણે એવું શીખ્યા છીએ કે સરવાળા માટે ક્રમનું મહત્વ નથી. સરવાળા માટે ક્રમનું મહત્વ નથી. એકમાં માની લો કે a બરાબર 1 લીધો અને b બરાબર 2 લીધા તો 1 વત્તા 2 કરો, કેટલા થયા? 3. અને 2 વત્તા 1 કરો તો પણ જવાબ કેટલો આવશે? 3. એટલે સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ શું કહે છે કે a વત્તા b બરાબર b વત્તા a. આ પહેલો નિયમ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એટલે કે કોમ્યુટેટિવ પ્રોપર્ટી ઓફ એડિશન. હવે બીજો ગુણધર્મ જોઈએ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ. જૂથ, એસોસિએટિવ પ્રોપર્ટી ઓફ એડિશન.
જૂથનો ગુણધર્મ માટે આપણે માનો કે 3 સમય સંખ્યાઓ લીધી, એ, બી અને સી, આવી 3 સમય સંખ્યા લીધી. તો જૂથનો ગુણધર્મ શું કહે છે કે તમે એ વત્તા બી કરો, પછી એમાં સી ભેળવો, અથવા તો એ વત્તા બી વત્તા સી કરો. આમાં જૂથ પાડીને સરવાળો કરો, પરિણામ એક સરખું જ મળવાનું છે. પરિણામ આપણને એક સરખું જ મળવાનું છે. સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે એસોસિએટિવ પ્રોપર્ટી ઓફ એડિશન. કે તમે પહેલા 2 અંકનો સરવાળો કરી અને ત્રીજો અંક એમાં જવાબમાં ભેળવો, અથવા તો પહેલા અંકમાં બીજા અને ત્રીજાનો સરવાળો કરી અને એની અંદર ભેળવો, તો પરિણામ એક સરખું જ આવે છે. પરિણામમાં કોઈ જાતનો ફરક પડતો નથી. નેક્સ્ટ જોઈએ ત્રીજો, કે સરવાળા માટે વિરોધી સંખ્યા નો ગુણધર્મ. ઇન્વર્સ પ્રોપર્ટી ઓફ એડિશન. સરવાળા માટે વિરોધી સંખ્યાનો ગુણધર્મ. હવે જુઓ, તમે સારી રીતે જાણો છો કે વિરોધી સંખ્યા કોને કહેવાય? કે એવી સંખ્યા હોય કે એમાંથી જે સંખ્યા બાદ કરો તો એનો જવાબ 0 થઈ જાય. દાખલા તરીકે 5, તો 5 માંથી -5 તમે બાદ કરો તો એનો જવાબ શું થઈ જાય? 0. એટલે એનો અર્થ એવો થાય કે 5 ની વિરોધી સંખ્યા -5 છે. 5 ની વિરોધી સંખ્યા કઈ છે? -5 છે, -5 છે. તો -3 છે, એની વિરોધી સંખ્યા કેટલી થાય? તો કે 3. કારણ કે -3 માં +3 કરો તો જવાબ કેવો થઈ જવાનો છે? 0 થઈ જાય છે. આ વિરોધી સંખ્યા આપણે અગાઉ ભણી ચૂક્યા છે. તો આની અંદર સમય સંખ્યાઓમાં a પ્લસ -a બરાબર 0, આ વિરોધી સંખ્યાનું અસ્તિત્વ કહેવામાં આવે છે. બરોબર? કે એક સંખ્યામાંથી કોઈ એવી સંખ્યા બાદ કરો કે એનો પરિણામ 0 આવતું હોય તો તે વિરોધી સંખ્યા હોય છે. એ સમય સંખ્યાને પણ લાગુ પડે છે. હવે આપણે પહેલો નિયમ જેમ જોયો તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, એવો જ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ જોઈએ. કમ્યુટેટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન. સરવાળામાં આપણે શું કર્યું હતું કે a વત્તા બી બેયનો સરવાળો કરી અને સી કરો. એવી જ રીતે આપણે ગુણાકારમાં પણ એ જ પ્રોસિજર છે કે a ગુણ્યા બી ગુણ્યા સી કરો. પેલી 2 સંખ્યાનો ગુણાકાર કરી અને પછી ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો. તો અથવા તો પેલી એક સંખ્યા ગુણ્યા બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો. તો પરિણામ છે એ એક સરખું જ આવે છે. a ગુણ્યા બી કરી પેલી 2 સંખ્યાનો ગુણાકાર કરી અને પછી ત્રીજી સંખ્યા ગુણો તો પણ પરિણામ એક જ આવે. a ગુણ્યા બી ગુણ્યા સી કરો તો પણ પરિણામ એક જ આવશે. હવે માનો કે આપણે આંકડામાં લઈ એનું જરાક જોઈ લઈએ કે a બરાબર આપણે 1 લીધો, એને ગુણ્યા બી બરાબર 2 લીધા, કૌંસ પૂરો, એને ગુણ્યા સી બરાબર 3 લીધા. અહીંયા જુઓ, a બરાબર 1 લીધો ગુણ્યા બી બરાબર 2 લીધા ગુણ્યા સી બરાબર 3 લીધા. હવે પેલા આ કૌંસનો ગુણાકાર કરો, 1 ગુણ્યા 2
1 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 2. અને એને ગુણ્યા 3 કરો તો 2 તેરી 6. અહીં જુઓ, 1 એમને એમ રહેવા દો, ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 કેટલા થયા? 6. 1 ગુણ્યા 6 કરશો તો પણ પરિણામ કેવું આવશે? 6. જો બે પરિણામ સરખું. અને ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ આપણે કીધેલો છે, બરોબર. હવે એના પછી ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. પેલા સરવાળા માટે આપણે જેમ જૂથનો ગુણધર્મ કર્યો હતો એમ એસોસિએટિવ પ્રોપર્ટી ઓફ મલ્ટિપ્લિકેશન. એવી જ રીતે માનો કે 3 સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ A, B અને C. તો A ગુણ્યા B કરો, એને ગુણ્યા C કરો, અથવા તો A ગુણ્યા B ગુણ્યા C કરો. પરિણામમાં કંઈ ફરક પડતો નથી. પરિણામમાં કંઈ ફરક પડતો નથી. હવે છે ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનો નિયમ. ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનો નિયમ.